નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ. હવે ત્યાં મંદિરે પૂજા પણ કરી દીધી. અહીંયા આવી હવે કાગડાને કાબરોને સેવું પણ આપીશું. મમ્મી અત્યારે આવી ગયા છે પૂજા કરવા. એવા ગયા છે મમ્મી. અને ટેણે આવી ગયા રમવા માટે સવારના પરમાં ઠંડીમાં સર પાછો. જય શ્રી કોતરમાં તારી કૃપા પરંપરા છે. મમ્મી અત્યારે દીવો કરે છે અને અગાડી પછી વધીએ. જય શ્રી કોતરમાં, જય શ્રી કોતરમાં, જય શ્રી કોતરમાં, જય શ્રી કોતરમાં આવે છે. દર્શન કરીને આવી ગયા છીએ મંદિર જઈ. અને આ નેહા આવી એ કાલના ક્યાંક બહાર ગયા હતા. નેહાબેન પાછળ પાછળ આવે છે. કેમ ભાઈ હા પૈસા આલે છે મને. પૈસા આલે છે, પૈસા આલે છે મને. લે પરસદ માતાજી પરસદ એક ખાઈ જાય. બ્રશ કોઈ કરો લાગે કરો કરો બ્રશ લે લેવો. ચા પીવાનું બાકી. આ ભાઈ આવ્યો છે 4 દિવસે. દ્વારકા ગયો તો તે ફરવા. વગર કીધે જતો રહ્યો તો ભાઈ ભણાઈને કે હું લુગડા લેવા જઉં છું. અને એમ કીધું કે લુગડો લેવા જવું છે એમ કીધું. અને પછી એમને એમ કહી દીધું કે હું દ્વારકા જઈશ. ત્રીજા દિવસ ખબર પડી કે દ્વારકા જે છે સન્ડે. આજના કારખાનામાં સન્ડે જેવું કંઈ લાગતું નથી. કારણ કે બધા જ હશે, ખાલી રાકેશ આર્યન સિવાય. આ દાદા તો લાપીનું કામ કરે છે. આ બાજુ કલઈવાળું કોમ છે કનુભાઈનું. આ ભાઈ પ્રકાશભાઈ આ બાજુ. દાદા એમનું લાપીનું કામ ચાલુ કરી દે છે. અહીંયા ક્રેન્ક ચાલુ છે. અહીંયા ટોકન લગાવીશ ભાઈ. એ કાલે નાઇટ કરવાની હતી પણ કરી નથી ભાઈ. અને હિતેશ વેલ્ડિંગ કરે છે પાછું. આ બધી જગ્યા બદલી નાખી આજે. ચલો બધા માટે ચા આવી ગઈ છે. દાદા ચા પી લેડો. આજે કારીગર દિલીપભાઈ છે વેચવાવાળા. આવી જાય. એ ચેમ્બરમાં ડાયાફ્રામ ફિટ કરે છે. કનું ઉપર વેલ્ડિંગ કરે છે કનુભાઈ. ઉપર ચડીને વેલ્ડિંગ થાય છે. આજે ખાલી ખાલી તાપ થોડો લાગે છે પણ વાદળા ઘેરાયેલા છે. વાદળાને સ્ટેશન મોકલવું છે હમણાં નાસ્તો લેવા ઘણા પુલા માટે. બધાને જોઈશે ને હમણાં. કિલો અંદર બેઠો છે ચેમ્બરમાં વેલ્ડિંગ કરવા માટે. હા વેલ્ડિંગ કરવા ભાઈ. હા ઠીક જ નહીં ને. વાગ્યા છે 12. ચણા પુલાવનો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ. આવતો છે આ મારું અંદર છે. આપણે તો મોડું છે એકદમ નહીં ખવાય માટે. હા તો ચાલુ છે પ્રોગ્રામ. તો એ પ્રોગ્રામ ચાલુ છે. દાદાનું આ દાદાના કનું મોટા મોટા ચણા છે. મોટા મોટા ચણા. આવો ને શરમ આરે બધો ભેગો બેહતો નહીં. એક આવી રહ્યો ને તો બોલાવે મેં. હા શરમા અમારી આવી ગઈ. થેન્ક યુ વાઘેલા. થેન્ક યુ. સારું તો હોય પ્રોગ્રામ અમારો. બધા સાથે સાથે આ સમય
પોલિશ થાય છે ફાઇનલ થઈ ગયું આ બાજુ બગેજી થઈ ગયું અને અહીંયા વેલ્ડિંગ પર આવી છે આ બોડી અહીંયા આવી છે ત્યાં સીધે જયદીપભાઈ વળગ્યા છે આનંદનું નામ કાર્ય છે આનંદ પોતે આ બાજુ બે જણા બોલ્ટો ફિટ કરે છે ગોવિંદ અને પ્રકાશ બંને જો એકબીજાના બોલ્ટો ઢીલા રહી ગયા ને તો બે નું આય બનશે હા જો આ કરે છે જોરદાર હા એ વોક દેખાય એક બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલો ધોધમાર પડતો નથી દાદા લાપી લેવલ કરે અત્યારે પાછા 3 વાગ્યો છે અને વરસાદ જોરદાર પડી ગયો છે અને લાઈટ બત્તી ગુલ થઈ ગઈ છે આ ચાંદીની ચેન વાળો ઉભો છે ભાઈ વરસાદનું પાણી ધીરે ધીરે ફેક્ટરીમાં આવી રહ્યું છે હા આવ્યું આ રોડ ઊંચો થઈ ગયો એટલા માટે આ બધી ભૂલ પડી છે પહેલા નતું આવતું ફોન બંધ કરો કેળા વધારે ખાતા નહીં દેખાડા પેટમાં દુખશે ના ખાવાનું આ બાજુ પ્રિન્સભાઈ ક્યાં ગયા પહોંચો હે નીકળ્યા મોબાઈલ જોવાનું બંધ થઈ ગયું વરસાદ ફૂલ પડે છે ભાઈ દાદી માટે કેળવવું પડે છે મમ્મી માટે કેળો પલળી ગયો છે બસ એટલે રાખ વરસાદની બંધ થવાની રાહ જોઈ ચાવી લઈ લે બેટા રોકા દે તો વરસાદ હે આવજો ઘરે બનાવી કોઈ ને ખાવાનું નાસ્તાના પૈસા લેવા છે જોર જઈએ છીએ લાલુ કંપા એવું હોય હે આ બેન નહું થી પાછું અમે બેઠા છે બેન ભૂલી વધારે એને હમણાં એની દવા કરીએ છીએ થોડી વાર પછી 7 વાગે એટલે ચલો માર લે દિવસ ધીરે ધીરે હું કટકટ બોલે બગાવ આવો છે બેન ના હે રિટર્ન ઓરસ કંદાય કાઢો તો અજો કાઢે ડોરા કાઢે છે અને બેન ના બેન જતા હતા મૂકી તે મોટું ભૂલી ગયું છે ચશ્મા સાફ કરે છે ફોડી નાખી ચશ્મા મારા અરે જોજો મના કાલ દેતા રેડી થઈ અમર સાહેબ અને દિલીપભાઈ સાહેબ ચાલો રહી ગયા છે એટલે ડિસ્કો કરે છે તો અને મારા હંગાથી આવું છું તો હેરાન કરે છે મને ચલો ઘેર હેરો જા શેવરો પડીકો લેતા ઉપર ચકલો નાખવાનું સવારે ચકલોનું નાખ્યું ધીરે ધીરે જા જય જાય જો જાય હે ચાલો ચટકાવતા છે ચાવે તાળું ખોલે છે બેન હા તાળું ખોલે છે પણ મેળ નથી આવતો ઊંધો ખોલે છે ઓમ ખોલો મારા બાજુ હોય ખુલી ગયું હા સેવો લઈ લીધી છે ખુલી
ચલો ચલો શું ધતિંગ કરે બેટા બસ બસ બેટા બસ ઓગળીને આવી જાય ચાલો ઓગળી આવી જાય બેટા અંદર ગોઠા અંદર જાય તો લાઈટ થઈ જશે ઇનમેં અંદર જો ઓ બોલે બીજા જબ હે લાકડી લાગી જાય આ જો બેન મસ્તી કરે લાકડીની જપી જા નીચે ઉતરી જા બેટા નીચે ઉતરી હે ડોશીમાં ક્યાં હાલે સોણો વેલો સોણોમાંથી શું મળ્યું હા કેવો કે ડોશીમાં ક્યાં હાલ્યા સોણોમાંથી શું મળ્યું રૂપિયાનું તમે શું લાયા બરાબર તમારા સ્ટેશન બાજુ બેન ને રાઈસ ખાવા છે તો રાઈસ લેવા જઈએ પંખો લગા પંખો બેટા ઉડી જાય બેન ને મોટી બેન ને ખાવા છે રાઈસ ચલો બેટા બમેલ દે ચલો હડો હા ચાય બંધ કરો તારું બેટા આ બંધ કરો નાનું હવે આ બે બહેનોને ખાવા છે રાઈસ પેલો ભાઈ તૈયાર છે હે રોમ રોમ ભાઈઓ હા ચલો 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 રામ રામ ભાઈઓ सिस्टम फाड़ देंगे जय जय स्टेशन बाजू तो दुआ कौन भाई आवे છે कौन भाई स्टेशन शीतलबेन રાઈસ રહે છે આપણે જે ખાતું નથી નામ બેન જો ને એમને કપકેક ખાવો છે ભાઈ બંધુ પાછા હા ત્રણે ભાઈ બંધુ આવું બસ જોરદાર એક ભાઈને સાયકલ પંચર થઈ ગઈ છે વિકીને એ વિકીને પંચર થઈ ગયું છે બેન મારી છોકરી બોલવા જો તૈયારી કરી છે મેચ કે હા જો મેં તો ના કપાડી આપણો કન પૈસા નથી અત્યારે હા વારના ના મળે બાકી આપણો પૈસા નહીં આ પાછું જપ 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 જપકા કરે બસ થઈ ગયું ને હા દાટી કરી દાટી મોટા બાપા દાદી કરે છે હવે કાતર તો હેવી પાછી જબરી કાતર હો કાતર હે જબરી હો માલિશ થાય એ ફસુસ કરી હા થઈ ગયું માજુ બા બેઠા મશીન ચાલુ કરી બુને થઈ ગયું પૈસા બે અઠવાડિયા પછી મળે કેમ એટલા બધા અઠવાડિયા બારસે હા હા નામાં ના હા આવું કરે ફેસ મેકઅપ કરો મેકઅપ ને પાસ સલાઈવાની ઓડી કો નહીં દે અમે આખા બેઠા અરે આ ચેકરી ગોળીઓ ખાઈ ખાઈ છોકરી પરી પરી તેરી ગોળી ઓપર પકાઈ તે ઘરે નથી જવા દેતો ના રાતમાં લે કાલે બરાબર મોડું હોય મેકઅપ કરો
સાયકલ મેળવા પેલો ભાઈ જઈ રહ્યો છે અંધારામાં. જઈએ છીએ ઘરે જમીન પરવાળીનો મોસ્ટલી ઊંઘવા માટે. આવી ગયા છીએ ઘરે. ગાઈસ જમીન પરવાળીને આવી ગયા છે ઘરે. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય જય માતાજી. માતાજી, જય ભારત. ગુડ બાય. ટાટા.